હરિદ્વારથી ચેખલા સુધી 1200 કિલોમીટરની કાવડ યાત્રા 31 દિવસમાં પૂર્ણ કરી રાજુભાઈ મગનલાલ સુથાર। કાંકરેજ તાલુકાના ચેખલા ગામના યુવાન રાજુભાઈ મગનલાલ સુથારે આસ્થાની અનોખી યાત્રા પૂર્ણ કરી છે। હરિદ્વારથી ગંગાજળ ભરીને તેમણે પગપાળા આશરે 1200 કિલોમીટરની કાવડ યાત્રા 31 દિવસમાં પૂર્ણ કરી પોતાના વતન ચેખલા ગામે પહોંચ્યા હતા। હરિદ્વારથી ગંગાજળ લઈને નીકળેલા રાજુભાઈ ચેખલા ગામે આવેલા ચેખલિયા મહાદેવ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભગવાન ભોળાનાથને ગંગાજળનો અભિષેક કર્યો હતો। સમગ્ર યાત્રા દરમિયાન તેમણે આસ્થા અને ભક્તિ સાથે પગપાળા માર્ગ કાપ્યો હતો। રાજુભાઈ ચેખલા ગામે પહોંચતા ગામની દીકરીઓ દ્વારા સામૈયું કરી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ડીસી ઢોલ અને ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો કાવડ યાત્રામાં જોડાયા હતા। ગામની ભાગોળથી કાવડ સાથે યાત્રા કાઢવામાં આવી હતી। ત્યારબાદ સભા મંડપમાં પંડિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી। ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ ચેખલિયા મહાદેવ મંદિરમાં ગંગાજળનો અભિષેક કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ ને જય ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું। રાજુભાઈની આ અનોખી કાવડ યાત્રાને લઈ ચેખલા ગામ સહિત સમગ્ર કાંકરેજ તાલુકાના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ગામના આગેવાનો અને યુવાનો યાત્રાને સંપૂર્ણ સમર્થન આપી ભવ્ય સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે ભક્તો અને ગ્રામજનો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। હરિદ્વારથી ચેખલા સુધી 31 દિવસમાં 1200 કિલોમીટરની પગપાળા ગંગાજળ કાવડ યાત્રા પૂર્ણ કરી રાજુભાઈ મગનલાલ સુથારે આસ્થા ભક્તિને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। અહેવાલ જયંતિભાઈ ઠક્કર। આજે અમારા ચેખલાના પનોતા પુત્ર સુથાર રાજેશ કુમાર મગનલાલ 31 દિવસ હરિદ્વારથી ચેખલા 31 દિવસની પદયાત્રા કાવડ લઈ અને અમારા ચેખલા મુકામે વધારેલા અમારા સમસ્ત ચેખલા ગામે ભવ્ય એમનું સ્વાગત કરેલું, એની મંગળ મહા આરતી કરેલી અને હવે અમારા ચેખલાની અંદર જે ચેખલા મહાદેવ ચેખલિયા મહાદેવ કહેવાય એ ચેખલિયા મહાદેવ ઉપર ગંગાજળ એનો અભિષેક કરવામાં આવશે અને મગનલાલ તરફથી આ નિમિત્તે એક ભવ્ય ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરેલ છે। આ બાબતે અમારા સમગ્ર 18 આલમના તમામ લોકોએ પૂરો સાથ અને સહકાર આપી અને આ પ્રસંગને શોભાવવા માટે ખૂબ મહેનત કરી છે। એ બદલ આ ગામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। બોલો જોગણી માત કી જય।